જુઓ, આ પ્રશ્નમાં આપણને બતાવવાનું છે કે આ જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો સૌથી પહેલાં આનું આપણે સાદું રૂપ આપીશું. આ બાજુનું પદ આપણને સીધે સીધું આપી દીધેલું છે. અહીંયા x - 2 કૌંસના બહાર ઘન આપ્યો છે. એટલે ખાલી આટલા પર્ટિક્યુલર પદની વાતચીત કરીએ તો આમાં કયું નિત્યસમ લાગશે? આપણને ખબર છે કે આમાં a - b નો ઘન. નિત્યસમ શું છે? a નો ઘન - b નો ઘન -3ab કૌંસમાં a - b. આ નિત્યસમનો ઉપયોગ કરીએ. -3ab કૌંસમાં a - b કરો, પછી આના અંદર ગુણી નાખજો, મલ્ટિપ્લિકેશન કરી નાખજો, એટલે આ એક્સપાન્ડ થઈ જશે. સૌથી પહેલાં આ ડાબી બાજુનું પદ જેમ જેમ એમના એમ આપણે મૂકી રાખીએ તો x નો ઘન એમના એમ -4x નો વર્ગ એમના એમ -x + 1 આટલું ડાબી બાજુનું પદ આપણે એમના એમ મૂકી રાખ્યું. જમણી બાજુ આપણા જોડે શું છે? x - 2 નો ઘન. એમાં a - b ના ઘન વાળું નિત્યસમ જો લાગુ પાડીએ તો a નો ઘન, એટલે અહીંયા જે પહેલું પદ આપ્યું છે એ એનો ઘન. અહીંયા પહેલું પદ શું આપ્યું છે? x. તો અહીંયા આવશે આપણા જોડે x નો ઘન માઇનસ b નો ઘન. b એટલે બીજું પદ જે આપ્યું છે. બીજું પદ અહીંયા શું આપ્યું છે આપણને? 2, એટલે 2 નો ઘન. પછી -3ab. 3 a ની જગ્યાએ આપણા જોડે છે x અને b ની જગ્યાએ આપણા જોડે છે 2. અને પછી a - b એટલે આખું જે બ્રેકેટ આપ્યું છે એ આખું બ્રેકેટ અહીંયા મૂકી દેવાનું, એટલે કૌંસમાં x - 2. સાદું રૂપ આપીએ. આ બાજુનું પદ તો એમના એમ જ આવશે. x નો ઘન એમના એમ -4x નો વર્ગ એમના એમ -x + 1 બરાબર x નો ઘન એમના એમ 2 નો ઘન થશે 8 -3 × 2 એટલે 6x અને આ કૌંસ x - 2 એમના એમ. માટે x નો ઘન -4x નો વર્ગ -x + 1 બરાબર x નો ઘન -8. આ -6x નો ગુણાકાર x જોડે એટલે -6x નો વર્ગ થઈ જશે. -- 6 + 2 = 12x. જમણી બાજુથી બધા પદો ઉઠાઈને ડાબી બાજુ લાવી દો. અથવા જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવતો હોય તો આ બાજુ x નો ઘન છે, આ બાજુ x નો ઘન છે, એ બંને કેન્સલ આઉટ થઈ જશે. બાકી બધા પદો ઉઠાઈને આ બાજુ લાવી દો. સૌથી પહેલા x ના વર્ગ વાળું પદ મૂકીએ તો -6x નો વર્ગ ડાબી બાજુ આવી જશે તો +6x નો વર્ગ થશે. અને અહીંયા -4x નો વર્ગ તો એમના એમ જ રહેશે. પછી આ જે 12x છે એ ડાબી બાજુ આવશે તો -12x થશે. અને અહીંયા -x તો છે જ પહેલાથી. બાકી અહીંયા બચ્યું +1 અને આ -8 આ બાજુ આવશે એટલે કે થશે +8 બરાબર 0. હવે 6x ના વર્ગમાંથી 4x નો વર્ગ છે એટલે અહીંયા બચશે 2x નો વર્ગ -12x -1x એટલે -13x થશે. અને 8 + 1 9 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે. કેમ કે એ ax નો વર્ગ + bx + c બરાબર 0 સ્વરૂપમાં છે. આ શું છે? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ. તો આ સ્વરૂપમાં હોવાથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. ઓકે.